કેશોદના જલારામ મંદિરે પિતાની પ્રેરણાથી બેંગ્લોરમાં રહેતી પુત્રીએ તેમના લગ્ન જીવનની વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે ભૂખ્યાને ભોજન આપવા આર્થિક દાતા બનવાનો લાવો લીધો હતો। આ અંગે વધુ વાત કરીએ તો કેશોદના બાયપાસ પાસે રહેતા અશ્વિનભાઈ રતિભાઈ અને તેમના પત્ની ઇન્દુભાઈ કાંટેલિયાએ થોડા સમય પહેલા તેમના માતા પિતાના સ્મરણાર્થે જલારામ મંદિરે ભૂખ્યાને ભોજન પીરસ્યું હતું। આ ઘટનામાંથી પ્રેરણા લઈ બેંગ્લોરમાં રહેતા તેમની પુત્રી જુલીબેન મયુરભાઈ ગોઢાણીયા અને તેમના જમાઈ મયુરભાઈ વી ગોઢાણીયાએ લગ્ન વર્ષગાંઠ ઉજવણીમાં ખોટા ખર્ચાઓ ટાળી કેશોદ જલારામ મંદિરે ભૂખ્યાને ભોજન પીરસવા આર્થિક દાન આપી સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે અશ્વિનભાઈ અને ઇન્દુબેન કાંટેલિયા અને હંસાબેન કરંગિયાએ ઉપસ્થિત રહી ભૂખ્યાને ભાવથી ભોજન પીરસ્યું હતું અને જલારામ બાપાની દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ઉપદેશને સાર્થક કર્યો હતો। હું અશ્વિનભાઈ રતિભાઈ કાટેલિયા કેશોદ ખાતે રહું છું। મારા માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભૂખ્યાને ભોજન અપાયેલ હતું। જલારામ બાપાનું સ્થાન વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને ભૂખ્યાને ભોજન એનો મુખ્ય ઉદ્દેશ છે। આના અનુસંધાને મારી દીકરી જુલીબેન મયુરભાઈ ગોઢાણીયા અને મારા જમાઈ મયુરભાઈ વી ગોઢાણીયા એની એનિવર્સરી પ્રસંગે આજે ખોટા ખર્ચાઓના બદલે સમાજમાં નમૂનારૂપ દાખલો બને એને માટે થઈ અને કેશોદ ખાતે અને જલારામ બાપાની પ્રેરણા ખાતે કેશોદ ખાતે જલારામ મંદિર ખાતે આજ રોજ ભૂખ્યાઓને ભોજન અપાયેલ હતું।